સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં મારો મત મારો અધિકાર વોટ ચોર ગતિ છોડ કાર્યક્રમનું સુરતના કઠોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સહી મિસ કોલ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। કોંગ્રેસના મારો મત મારો અધિકાર કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા તે વખતે ડોક્ટર તુષાર ચૌધરીએ ગુજરાતમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં ચાલુ ભાજપનું શાસન ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભરેલું છે। આપણે તેને જડમૂળથી ઉખાડી ફેંકવું જ જોઈએ અને મહાત્મા ગાંધી અને સરદાર પટેલની વિચારધારાનું શાસન ગુજરાતમાં પુનઃ સ્થાપિત કરવું જોઈએ। તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આજે રોજબરોજ નવા કૌભાંડો ઉઘાડા પડી રહ્યા છે, બેરોજગારી અને આત્મહત્યાઓની સંખ્યા વધી રહી છે, સલામતના દાવાઓ વચ્ચે મહિલાઓ પર થતા અત્યાચારોમાં વધારો થયો છે। આજે ગુજરાતમાં કોઈ પણ મહિલા સુરક્ષિત નથી। તેમણે કાર્યકર્તાઓને ખાસ કરીને મહિલા કાર્યકર્તાઓને આ સંવેદનશીલ સરકારને આવનાર ચૂંટણીમાં ગુજરાતથી બહાર કાઢવા અને કોંગ્રેસ પક્ષને સત્તામાં લાવવા માટે ગુજરાતના દરેક ઘરે જઈને ભાજપના નિષ્ફળ શાસન વિશે જાણ કરવાનું આહવાન કર્યું। જી આજે શું કાર્યક્રમ? ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ચૂંટણી પંચને સાથે રાખીને વોટ ચોરી જે એ લોકોએ અભિયાન આદર્યું છે અને ચૂંટણી જીતવા માટે મોટા પાયે વોટ ચોરી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે રાહુલ ગાંધીએ જે તબક્કાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને વોટ ચોરીનો પર્દાફાશ કર્યો છે, પુરાવા સાથે અને દસ્તાવેજો સાથે એ મીડિયા સમક્ષ પણ મૂક્યું છે। એના કારણે સમગ્ર દેશમાં આજે વોટ ચોરીની સામે એક અવાજ લોકોનો ઉઠવા માંડ્યો છે અને એના ભાગરૂપે અમે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા 5 કરોડ જેટલી સહીઓ સમગ્ર દેશમાંથી ઉઘરાવીને દિલ્હી ખાતે ચૂંટણી પંચને આપવાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે શિવ પેલેસ ખાતે બૂથ દીઠ 100 સહી ઉઘરાવવાનો અમારો આજે કોંગ્રેસ પક્ષનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બહેનો પણ આ વોટ ચોરી ઝુંબેશને રોકવા માટે આગળ આવી રહી છે અને સહી ઝુંબેશમાં આજે કોંગ્રેસ પક્ષને સાથ આપી રહી છે।